વિટામિન સી થી ભરપૂર બજારમાં મળતી કેન્ડીઓ કરતાં પણ હેલ્ધી ટેસ્ટી આંબલા કેન્ડી. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું એક વર્ષ સાચવી શકાય તેવી અને ગુણોનો ભંડાર કહી શકાય તેવા આંબળામાંથી આપણે એકદમ હેલ્ધી રીતે મસાલેદાર અને સાથે ગોળવાળી કેન્ડી બનાવીશું અને એ લાંબો સમય સુધી રાખશો તો બાળકોને તો ફેવરિટ થઈ જશે. તો ચાલો બનાવીએ. આંબળા કેન્ડી બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ આંબળા લીધા છે. તમે જુઓ એકદમ સરસ આંબળા છે અને અત્યારે સિઝન આંબળાની ચાલુ થઈ છે તો આંબળામાંથી ઘણી બધી આપણે રેસીપીઓ બનાવતા હોઈએ છીએ. એમાંથી આજે આપણે ગોળવાળી આંબળા કેન્ડી બનાવવાના છીએ અને તો આંબળાને આપણે બાફવાના છે, એ પણ પાણી વગર. તો આ રીતે આપણે સ્ટીમરમાં રાખી દઈશું અને પછી આપણે ઢાંકી અને આપણે એને 10 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. એટલે આંબળા સરસ રીતે સોફ્ટ થઈ જશે અને તમે જુઓ આંબળામાંથી એની કળીઓ અલગ દેખાય છે. બસ હવે આંબળામાંથી આ રીતે અલગ કરી અને પછી હલકું ઠંડુ થાય ને એટલે આંબળાને આ રીતે પ્રેસ કરશું ને એટલે બધી આંબળાની જે કળીઓ છે ને અલગ થઈ જશે અને એનો જે ઠળિયો છે ને એ પણ નીકળી જશે. બસ આ રીતે બધા ઠળિયા અલગ કરી અને તૈયાર કરી લેશું. તો આ રીતે મેં બધા ઠળિયા અલગ કરી લીધા. હવે અહીંયા આપણે એની એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરવાની છે. પેસ્ટ તૈયાર કરતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું, જો જરૂર લાગે ને તો 1 થી 2 ચમચી જ પાણી એડ કરવાનું. હું અત્યારે નથી એડ કરતી, પણ મને જરૂર લાગી હતી એટલે મેં 2 ચમચી જેટલું પાણી એડ કર્યું અને આ રીતની સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લીધી. તમે જુઓ એકદમ માવા જેવી સ્મૂથ પેસ્ટ આપણે તૈયાર કરવાની છે. બિલકુલ એમાં રેસા ના રહેવા જોઈએ એ રીતે. બસ હવે આમાંથી આપણે આંબળા કેન્ડી તરત જ તૈયાર કરીશું. તો કોઈ તડકે સૂકવવાની ઝંઝટ નથી, ખાંડ એડ કરવાની નથી, હેલ્ધી રીતે બનાવીએ છીએ ને એટલા માટે આપણે એમાં 1 ચમચી ઘી એડ કરીશું અને તૈયાર કરેલી આંબળાની પેસ્ટ એડ કરી દઈશું બધી જ. આ સમયે હવે આપણે બિલકુલ એમાં પાણી એડ નથી કરવાનું. જો પાણી એડ કરશું તો એને કૂક થતાં બહુ વાર લાગશે. તો આ રીતે બધો પલ્પ આપણે કાઢી લેશું અને ઘી સાથે પહેલાં એકવાર મિક્સ કરી લેશું. એટલે સરસ રીતે ઘી સાથે મિક્સ થઈ જાય. અને ઘી એડ કરવું ઓપ્શનલ છે પણ એની ફ્લેવર ખૂબ જ સરસ એવી આવશે એટલે જરૂરથી એડ કરજો. હવે આંબળા કેન્ડીને આપણે ગોળમાં બનાવીશું. તો મેં અહીંયા 250 ગ્રામ ગોળ લીધો છે. મેં અહીંયા વ્હાઇટ કલરનો જે કોલ્હાપુરી ગોળ આવે ને તે લીધો છે. તમે કોઈ પણ દેશી ગોળ પણ લઈ શકો છો, એવું નથી, પણ એનો કલર થોડોક ડાર્ક આવશે અને આ કેન્ડીનો કલર થોડોક લાઇટ આવશે. બસ એટલો જ ડિફરન્સ રહેશે. અને ગોળ આપણે જેટલા આંબળા લઈએ ને એટલો જ ગોળ લેવાનો છે, જેથી કરીને પરફેક્ટ માપ રહે. કારણ કે ગોળ છે ને ખાંડ કરતાં ઓછો ગળ્યો હોય છે, મીઠો ઓછો હોય છે, એટલે પરફેક્ટ માપ સાથે આપણે બનાવવાનું. એટલે પરફેક્ટ આંબળા કેન્ડી બનશે. આખો વર્ષ સુધી તમે સાચવીને રાખી શકશો. આ રીતે ગોળને આપણે તરત જ મિક્સ કરશું ને એટલે મેલ્ટ થવા લાગશે. તો તમે આવી ગોળવાળી આંબળા કેન્ડી બનાવો છો કે નહીં કમેન્ટમાં જરૂરથી કહેજો. અને હા, આંબળાની બીજી રેસીપીઓ જોવી હોય ને તો મને કમેન્ટમાં કહેજો, હું તમારી સાથે શેર કરીશ. આ રીતે સરસ બધો ગોળ મિક્સ થઈ ગયો ને એટલે મસાલા એડ કરીશું. તો 1/2 ટીસ્પૂન સંચળ પાવડર, 1/2 ટીસ્પૂન લાલ મરચી પાવડર, 1/2 ટીસ્પૂન ચાટ મસાલો અને 1/2 ટીસ્પૂન આમચૂર પાવડર એટલે કે મેંગો પાવડર. તો અહીંયા આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો. અને હા, જો તમે ગોળ ન ખાતા હોય ને તો તમે ખાંડમાં પણ બનાવી શકો છો. પણ હેલ્ધી રીતે જો તમારે બાળકોને કંઈક એકદમ ટેસ્ટી, ચટપટું અને હેલ્ધી ખવડાવવું હોય ને આંબળા ખવડાવવા હોય ને તો આ બેસ્ટ ઓપ્શન છે. ગોળ સાથે ખવડાવશો ને તો શરદી ઉધરસ પણ નહીં થાય અને આંબળા પણ કિલો કિલો ખવડાવી દેશો. એટલી ટેસ્ટી આ કેન્ડી બને છે. આ રીતે બધા મસાલા મિક્સ કરી દેશું અને હવે આપણે સરસ રીતે એને કૂક કરવાનું છે, એકદમ ડ્રાય થઈ જાય ને ત્યાં સુધી. આ રીતે થોડી વાર ચલાવશું ને એટલે ટ્રાન્સપરન્ટ થવા લાગશે અને થોડું થીક પણ થવા લાગશે. આ રીતે બસ આ રીતે થઈ જાય ને પછી એકદમ ઇન્સ્ટન્ટ કેન્ડી બનાવવા માટે આપણે એમાં એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું, જે છે કોર્નફ્લોર. તો 1 ટેબલ સ્પૂન આપણે કોર્નફ્લોર લેશું અહીંયા અને માત્ર 2 ચમચી જેટલું જ પાણી એડ કરીશું અને મિક્સ કરીશું. જેટલું વધારે પાણી એડ કરશું ને એટલું તમને કૂક કરવામાં વાર લાગશે. બસ આ રીતે કોર્નફ્લોરને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું અને પછી તરત જ મિક્સ કરી અને આપણે આની અંદર એડ કર્યા પછી તરત જ મિક્સ કરવાનું અને કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું. એટલે એક સરખું મિક્સર તૈયાર થશે. કોર્નફ્લોર એડ કરવાથી શું થશે કે પરફેક્ટ સેટ થશે. તો આપણે એને તડકામાં સૂકવવાની ઝંઝટ નહીં રહે અને લાંબો સમય સુધી પણ સારી રહેશે. કટિંગ કરશો ને તો પણ પીસીસ સારા પડશે.
હવે અહીંયા મિક્સ કર્યા પછી હવે તરત જ આપણે કન્ટિન્યુઅસલી 3 થી 4 મિનિટ ચલાવવાનું, એટલે થીક પેસ્ટ તૈયાર થઈ જશે. તો હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો, મને ખૂબ ગમશે. અહીંયા હવે તમે જુઓ એકદમ સરસ પેનથી અલગ થવા લાગ્યું, મિશ્રણ થીક થઈ ગયું. આ રીતે પેન છૂટે ને ત્યાં સુધી આપણે એને ચલાવવાનું છે. તો 3 થી 4 જ મિનિટમાં આ રીતે થીક થઈ જશે. ચમચાથી તમે નીચે પાડો ને તો આ રીતે તમને થીક લાગવું જોઈએ. જુઓ તમે આ રીતે બસ પેનથી અલગ થવા લાગશે. આ કેન્ડી બનાવતી વખતે તમારે કોઈ નોનસ્ટિક પેનની પણ જરૂર નથી. માત્ર તમારે પેનને જ્યારે તમે બનાવો ને ત્યારે ઘી એડ કરવાનું, એટલે પેનમાં બિલકુલ ચોટશે નહીં. હવે અહીંયા બટર પેપર લગાવેલા કોઈ પણ કન્ટેનરમાં તમારે સેટ કરી દેવાનું. કોઈ પણ પ્લેટ કે તમારે જેવો શેપ આપવો હોય ને એ રીતે, જેટલી થિકનેસ રાખવી ને એ રીતે તમારે સેટ કરવાનું. આ રીતે મેં બટર પેપરમાં થોડું નીચે ઘી પણ લગાવ્યું હતું, એટલે સરસ આસાનીથી ડિમોલ્ડ થઈ જાય. એક સરખું સ્પ્રેડ કરી દેશું અને હવે 1 થી 2 કલાક જેવો ટાઈમ હોય ને એ રીતે ઠંડુ થવા દેશું. મેં અહીંયા 2 કલાક માટે ઠંડુ થવા દીધું. તમે જુઓ પરફેક્ટ સેટ થઈ ગયું. એનો કલર થોડોક ડાર્ક આવશે, તમે જોયો ને આપણે ગોળ એડ કર્યું ને એટલા માટે. પણ જો તમે ખાંડ એડ કરો ને તો થોડો લાઇટ કલર આવશે, બસ ડિફરન્સ એટલો છે. ટેસ્ટમાં બિલકુલ તમને ડિફરન્સ નહીં દેખાય, ફરક નહીં દેખાય. અને ગોળવાળી પણ એટલી જ ભાવશે અને ખાંડવાળી પણ એટલી જ ભાવશે. તો એકદમ હેલ્ધી રીતે આવી ગોળવાળી તૈયાર કરવાની. આ રીતે મનગમતા શેપમાં આપણે કટ કરી લેવાની. અહીંયા તમે જુઓ, મેં જ્યારે વરસાદની સિઝન એટલે કે અત્યારે વરસાદ ચાલુ હતો ને ત્યારે બનાવી, એટલે થોડી આ રીતે ચોટે છે. પણ વરસાદ વગર તમે ડ્રાય સિઝનમાં બનાવશો ને તો બિલકુલ ચોટશે નહીં. હવે મનગમતા શેપમાં આ રીતે કટ લગાવી દેશું. તમે જુઓ પરફેક્ટ આપણી આમળા કેન્ડી બની છે ને. હવે એમાં આપણે નાના નાના ટુકડા પણ કરી લેશું, અને આ ટુકડાને બહાર જ ફ્રીજમાં રાખ્યા વગર આખું વર્ષ સુધી સ્ટોર કરી શકાય. અને ફ્રીજમાં રાખો ને તો પણ ચાલે. ફ્રીજમાં રાખો તો પરફેક્ટ રહેશે. બહાર વેધર ચેન્જ થયા કરશે ને એ રીતે એમાં મેલ્ટ થવાના ચાન્સીસ રહેશે, અને ફ્રીજમાં આખું વર્ષ સુધી સારી રહેશે. આ રીતે એક સરખા પીસીસ આપણે કરી લેશું. એકદમ સિમ્પલ, આસાન, ઝટપટ બની જતી આપણી ખૂબ જ હેલ્ધી એવી આમળા કેન્ડી તૈયાર છે. અને હાથમાં બિલકુલ ચોટે નહીં ને એના માટે આપણે એમાં થોડો શુગર પાવડર અથવા તો કોર્નફ્લોર ડસ્ટ કરી દેવાનો. જો તમે શુગર પાવડર ન એડ કરવો હોય તો આ રીતે કોર્નફ્લોર, મેં થોડો હલકો કોર્નફ્લોર એવો ડસ્ટ કર્યો છે, અને થોડું આપણે એમાં કોટિંગ કરી અને પછી સાફ કરી લેવાનું, એટલે બિલકુલ કોર્નફ્લોરનો ટેસ્ટ નહીં આવે અને બિલકુલ હાથમાં ચોટશે પણ નહીં. પછી કોઈ પણ આ રીતની કાચની બરણીમાં ભરી અને સ્ટોર કરી દેવાની. બિલકુલ ખરાબ નહીં થાય, લાંબો સમય સુધી સારી રહેશે. તો બાળકોને કંઈક હેલ્ધી જો આવું આપવું હોય ને તો આ એકવાર ગોળવાળી આમળા કેન્ડી જરૂરથી ટ્રાય કરજો. અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય ને તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, જેથી આવી નવી નવી રેસીપીઓ તમને મળતી રહે. તો આ રીતે મેં કાચની બોટલમાં ભરી દીધી. તમે જુઓ એકદમ પરફેક્ટ આમલા કેન્ડી તૈયાર છે, તો ટ્રાય કરજો.